નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ભારત સરકાર દ્વારા એક નવી પહેલ જાહેર કરવામાં આવી છે, જેમાં પીએમ ઇન્ટર્નશિપ યોજના બહાર પાડવામાં આવી છે। જે 10 પાસ કરેલા હોય તે કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। તેમને સ્ટાઇપેન્ડ મળવા પર પાત્ર રહેશે 5000 અને ભાઈઓ અને બહેનો બધા આ યોજનામાં એપ્લાય કરી શકે છે અને ટોપ કંપનીઓમાં તેની ઇન્ટર્નશિપ છે તે મેળવી શકે છે। તો હવે આપણે તેનું ફૂલ નોટિફિકેશન જોઈશું। તો જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। હવે આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું। તો મિત્રો, આપણે આવી ગયા છે પીએમ ઇન્ટર્નશિપ પોર્ટલની ફૂલ ડિટેલ ઉપર। તો મિત્રો, આ ડિટેલ છે તે હિન્દીમાં આપેલી છે, તો હિન્દી પણ તમે સમજતા જશો તો હું તમને તે નોટિફિકેશન આખું સંભળાવીશ। तो मित्रों, आ योजना नो उद्देश्य है युवाओं के कौशल्य विकास और रोजगार के अवसरों को बढ़ावा देना। એટલે કે યુવાનો છે તેનું કૌશલ્ય છે તેનો વિકાસ કરવા અને તેમના રોજગારીનો અવસર મળે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। તેમાં યોગ્યતા એટલે કે પાત્રતા છે તે 10મી પાસ, જેમણે 10 પાસ કર્યું હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે। એજ લિમિટની વાત કરીએ તો 21 વર્ષથી લઈને 24 વર્ષના ઉમેદવાર આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, આ યોજનાનો લાભ લઈ શકે છે। ઓફિશિયલ વેબસાઇટ અહીં તમને આપી દીધેલી છે pminternship.mca.gov.in। આ વેબસાઇટ ઉપર જઈને આ પોર્ટલની વેબસાઇટ છે તેના પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યાંથી જ તમે એપ્લાય કરી શકો છો। હવે આ એપ્લાય કરવા માટેની જે ડેટ છે તે 12 ઓક્ટોબર 2024 છે, એટલે 12 તારીખથી હવે આ પોર્ટલ તમને ઓનલાઈન તમે તેમાં એપ્લાય કરી શકશો। ત્યારબાદ હવે આપણે તેના पात्रता અને फायदाओं જોઈ લઈએ। केंद्र सरकार ने आज से पीएम इंटर्नशिप योजना पोर्टल लॉन्च कर दिया है। इस योजना की शुरुआत युवाओं को पेशेवर अनुभव प्रदान करने के उद्देश्य से की गई है, ताकि वे सरकारी विभाग में इंटर्नशिप कर सके और व्यापारिक कौशल्य विकास कर सके। उत्सुक उम्मीदवार इस पोर्टल के माध्यम से आवेदन कर सकते हैं। तो જે તમને ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે તેના ઉપર તમે આ પોર્ટલમાં તમે ઓલું એપ્લાય કરી શકો છો। કોણ કોણ આ पीएम इंटर्नशिप पोर्टल में अप्लाई कर सके छे? तो इस योजना के तहत सभी 10वीं पास छात्र आवेदन कर सकते हैं। इसके लिए उन्हें प्रधानमंत्री इंटर्नशिप पोर्टल पर जाकर अपना रजिस्ट्रेशन करना होगा। इंटर्नशिप के दौरान छात्रों को विभिन्न क्षेत्रों जैसे कि तकनीकी, प्रबंधन, सरकारी सेवाएं और अन्य के काम करने का मौका मिलेगा। इससे उनकी अपनी रुचि के अनुसार क्षेत्र पे चुनने और उसी दिशा में उनके करियर की नींव रखने का अवसर मिलेगा। तो હવે આપણે જોઈએ કે તેની આ પોર્ટલમાં એપ્લાય કરવા માટેની એલિજિબિલિટી શું છે। તો શૈક્ષણિક લાયકાત જોઈએ તો 10માં પાસ હોવી જોઈએ। ત્યારબાદ આયુની આપણે સીમા જોઈએ, એજ લિમિટ જોઈએ તો 21 વર્ષથી 24 વર્ષ છે। અને અન્ય શરતોમાં આપણે જોઈએ તો અન્ય શરતો એવી છે કે उम्मीदवार की परिवार में कोई भी सदस्य सरकारी नौकरी में नहीं होना चाहिए या किसी भी तरह की सरकारी सहायता प्राप्त नहीं की करनी चाहिए। साथ ही उम्मीदवार के परिवार की वार्षिक आय 2.5 लाख रुपये से अधिक नहीं होनी चाहिए। એટલે કે તમારી આવક છે વાર્ષિક આવક તે 2.5 લાખથી વધારે હોવી જોઈએ નહીં। હવે આ પોર્ટલમાં તમે એપ્લાય કરશો એટલે તમને ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટ કેટલું મળવા પાત્ર રહેશે? તો इस योजना के तहत इंटर को 5000 रुपये प्रति माह मानदेय प्रदान किया जाएगा। इसमें से 4500 रुपये मासिक भत्ता होगा, जिनकी 500 रुपये यात्रा भत्ते के रूप में दिया जाएगा। सिलेक्शन प्रोसेसની વાત કરીએ तो आ ऑनलाइन प्रक्रिया हશે અને તેમાં विभिन्न मंत्रालयों के विभाग में इंटर्नशिप के लिए रिक्तियाँ पोस्ट होगी। चयन उम्मीदवार की शैक्षणिक योग्यता और अन्य मापदंड के आधार पर किया जाएगा। तो मित्रों, आ इंटर्नशिप है ते 6 मासથી લઈને 1 વર્ષ સુધીની હશે। ત્યારબાદ તમે આમાં જે પીએમનું ઇન્ટર્નશિપનું પોર્ટલ છે તેના પર તમારે જવાનું રહેશે આવેદન કરવા માટે। તેમાં ફોર્મ ભરવાનું રહેશે, 10માની માર્કશીટ તમારે અપલોડ કરવાનું રહેશે, પહેચાન પત્ર અપલોડ કરવાનું રહેશે। તમે પછી તમારું તેમાં ઇન્ટર્નશિપનું ક્ષેત્ર એક સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમને તેમાં ઇન્ટર્નશિપ છે એ મળવાપાત્ર રહેશે।
તો મિત્રો હા તો આજનું નોટિફિકેશન, અને જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો. અને મિત્રો જો આ ઇન્ટર્નશિપ અને જો મિત્રો આ પોર્ટલની તમારે લિંક જોતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તમે ત્યાંથી આ પોર્ટલ ઉપર જઈને એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયો નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.